આનું એક મારે તમને ઉદાહરણ આપવું છે ને, દીકરીઓ કેવી હોય. ખૂબ સુંદર મજાનું ઉદાહરણ છે કે ઘરને આંગણે રણછોડભાઈ પટેલને ઘેર 2 દીકરીઓ, અને 2 દીકરીઓને કારણે સમાજ આખો એવું કે 2 દીકરીઓ છે, 2 દીકરીઓ છે. રણછોડભાઈને લાગે ક્યારેક કે 2 દીકરીઓ છે, સંતાનમાં ભગવાને એકાદો દીકરો આપ્યો તો સારી વાત હતી. પણ વાત ઘટના ન્યા નથી અટકતી. એમના પત્નીની તબિયત અનુકૂળ હતી નહીં બરાબર, કે જેના કારણે 3જી ડિલિવરી થાય આવી કોઈ શક્યતા નહીં. અને 2 દીકરીઓ ધીરે 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 કરતી મોટી થાય. એક દીકરી ધોરણ 10ની અંદર આવે ને બીજી દીકરી ધોરણ 12ની અંદર આવે. રણછોડભાઈને ચિંતા થાય કે હવે દીકરીઓ મોટી થઈ રહી છે, આવતીકાલે શિક્ષણના પ્રશ્નો આવશે, આવતીકાલે એને લગ્ન કરવા પડશે, બધા પૈસાની વ્યવસ્થા હું ક્યાંથી કરીશ? અને એમાં એક કુદરતે કેવો રૂઠો છે, બરાબરની શીંગ પાકે ને એટલે એને એમ થાય કે અહીંયા વાવાઝોડું કરો. માંડ એ પાક સામે આવ્યો હોય ને ત્યાં તરત જ ઈશ્વર એની સામે રૂઠી જાય, કે જેના કારણે વર્ષો ઉપર વર્ષો બિયારણના પૈસા નથી નીકળતા. આવા સમયગાળાની વચ્ચે એક વખત બરાબરનું ટાઢોડું, રાતના 12-12:30 વાગ્યાનો સમય, અને રણછોડભાઈના ચિંતાઓની વચ્ચે એના હૃદય ઉપર પ્રેશર લાગે છે અને એના કારણે એને હાર્ટ એટેક આવે છે. અને એ સમયે રાત્રે 12-12:30 વાગે રણછોડભાઈના પ્રાણ પંખીડા ઉડી જાય. સવાર થાય, પપ્પા ઘરે નથી આવ્યા, મમ્મી સ્કૂલે જવાનો સમય થઈ ગયો. ના બેટા, હજી પપ્પા ઘરે નથી આવ્યા. અને કોઈ સમાચાર આપે કે રણછોડભાઈ ત્યાં પડી ગયા છે, શ્વાસ નથી હવે એની અંદર, અને હવે ક્યારેય પાછા નહીં આવે. તમે સમજો, એ પરિવારની અંદર માત્ર 3 દીકરીઓ, એટલે 3 સ્ત્રી પાત્ર વધે છે. 2 દીકરીઓ અને એક એના પત્ની. ઘરની અંદરનું મોભારું ઉડી જાય. કોના સહારે જીવવાનું, કોના સહારે ભણવાનું, કોણ ધ્યાન રાખવા વાળું? અને આવા સમયગાળાની વચ્ચે મોટી દીકરી એવું કે, 12મું ધોરણ ભણતી હોય ને દીકરી એવું કે બેન તું ચિંતા ન કરતી હો, આપણે ભલે ભાઈ નથી, આપણે ભલે પપ્પા નથી, પણ આપણે તો છીએ ને, એકબીજાની 2 બહેનો તો છીએ, આપણી પાસે મા તો છે ને. લોકોના કેટલાય એવા છે કે એના જીવનની અંદર મા કે બાપ 2 નથી, પણ આપણા જીવનમાં તો છે ને, તું ચિંતા ન કર, કંઈક કરશું. અને એ સમયમાં હજી તો 12મું કે 13મું એના પિતાશ્રીનું પૂરું નથી થતું ને. આવા સમયની અંદર હજી 13મું પૂરું ન થાય એ સમયમાં 2-4 કરજદારો હોય ને એના આંગણે આવે અને આવીને એવું કે રણછોડભાઈની પાસેથી મારે 3,20,000 રૂપિયા લેવાના છે, એનું કરજ બોલે છે, અને તાત્કાલિક ચૂકવો, અને જો નહીં ચૂકવો ને તો પછી 2 દીકરીઓ તો છે જ ને. આટલી વાત હજી તો બોલે તો તરત એને માને લોહી ઉકળી જાય. પણ કરી હું કે ઘરની અંદર એની પાસે કાંઈ એવી વસ્તુ નહીં કે એને આપી શકે, 3,20,000 ભરપાઈ કરી શકે. 10મું ને 12મું એ દીકરીઓ ભણે, અને દીકરીઓ એવું કે માં તું ચિંતા ન કર, બિલકુલ ચિંતા ન કર, ઈશ્વર કંઈક રસ્તો આપશે. ભલે પપ્પાને લઈ લીધા છે પણ કાંઈક એવું બતાવશે. દીકરી સવારથી બપોર સુધી ધોરણ 10મું ભણે, ધોરણ 12મું ભણે. બપોર પછીથી સાંજ સુધીમાં એક એવી બેનપણી ગોતી કે પોતાના ગામથી શહેરમાં ભણવા જાય. ગામની અંદર 2 જ બસ આવે, સવારમાં 7 વાગે એક જવાની બસ આવે ને સાંજે 7 વાગે આવવાની બસ આવે. આના સિવાય ગામડાની અંદર કોઈ એવી કનેક્ટિવિટી નહીં. આથી 30 વર્ષ પહેલાની આ વાત કરું છું. ત્યારે બંને દીકરીઓ એવું કે ચિંતા ન કર બેન, સવારથી બપોર સુધી ભણશું, મમ્મીને કાંઈ કહેવાનું નથી. હવે આ પપ્પાની ઉપરનું જે કરજ છે ને એની ઉપર કોઈક અહીંયા આવીને બોલી જાય અને આપણે માથું રાખીને નીચે સાંભળવું પડે, એની કરતાં બેટર છે કે આપણે કંઈક કરવાનું છે કે આ કરજમાંથી મુક્તિ થઈ શકે. બપોર પછીથી લઈને સાંજ સુધીની અંદર કાળા કલરના બુરખા પહેરે, એની બેનપણીને ઘરે જઈને પાણીપુરી બનાવે, અને આખા શહેરની અંદર 2 બહેનો જઈને રેકડી લઈને પાણીપુરી વેચે. સાંજે 6:30 વાગે એ રેકડી પાછી બંધ કરી દે અને સાંજે 7 વાગ્યાની બસમાં બેહીને ઘરે. ગામ આખું વાતું કરે કે હવે પપ્પા નથી, આખો દી ક્યાં રખડે છે, કોઈ કંઈ ધ્યાન દેવા વાળું નહીં. પણ એના મમ્મીને એવું કે તું મમ્મી જરી કે ચિંતા ન કરતી, એમાં બપોર પછી ટ્યુશન ક્લાસમાં જાય છે. અને સામે હજી વર્ષ પૂરું થવાની તૈયારી નહોતી, ફેબ્રુઆરી મહિનો આવ્યો અને એના પૈસા બરાબર ઉનાળામાં આપવાના હતા. અને ફેબ્રુઆરી મહિનો આવે એટલે બંને દીકરીઓ એમ કે મમ્મી પેલા જે કરજદાર હતા ને, જે પેલા 3 ભાઈઓ આવ્યા હતા ને, એને તું બોલાવ, આપણે એને પૈસા આપી દઈ. બેટા આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી, આપણે કેવી રીતે આપીશું પૈસા? માં તું ચિંતા ન કર, અમે તને એવું કીધું હતું ને કે અમે બપોર પછી ટ્યુશન ક્લાસ જઈએ છીએ, અમે ટ્યુશન ક્લાસ નથી જતા. આ વાત અમે તને એટલા માટે છુપાવી હતી કે અમે પાટીદાર સમાજની દીકરીઓ થઈને અમુક કામ કરીએ ને તો તને કદાચ એમાં નાનપ લાગે, તને એમ થાય કે નહીં મારી દીકરીઓને આવા સમયે આવ્યા કે આવું કામ કરવું પડે. પણ માં અમે અમારા પિતાને માથેનું જે કરજ બોલે છે, તને ઘરને આંગણે કોક આવીને એમ કહી જાય કે 2 દીકરીઓ તો છે જ ને, અને તારાથી આ કેમ સમજાય
તારે હાથે કેમ સંભળાય? પણ તું જ્યારે લાચાર છો ને ત્યારે માં અમે લાચાર નથી. અમે બપોર પછી પાણીપુરી વેચી છે અને 4,70,000 રૂપિયાની અમે કમાણી કરી છે અને 3,20,000 પપ્પાનું તું દેવું છે ને પૂરું કરી દે. દીકરીઓ આવી હોય, આ વાત સાંભળો ને તો તમને રૂવાડા ઉભા થઈ જાય. ત્યારે એમ થાય કે નહીં, દીકરીઓ આવી પણ હોય. દીકરીઓએ કરજ ભર્યું. 10મું ને 12મું ભણ્યા પછી કોલેજ સુધીનો, માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ પોતે પોતાના કમાણીથી કર્યો. કેટલાય વર્ષો સુધી એની પાણીપુરી વેચવાનું, પોતાના અંડરમાં બીજા 2-5 વ્યક્તિઓ રાખીને પાણીપુરી વેચવાનું કામ કર્યું કે કોઈ વ્યક્તિ એને લાંછન ન લગાડી જાય, કોઈ વ્યક્તિ એને એવું કહી ન જાય કે માથે હવે ઇજ્જત નથી, આબરૂ નથી, બાપનો હાથ નથી, ભાઈનો હાથ નથી, ને દીકરીઓ ક્યાં જાય છે. સાહેબ એને કરિયાવર પણ પોતાના જાતના ખર્ચાનોથી ઊભો કર્યો અને બંને દીકરીઓએ પરણી વિદેશની અંદર એ જતી રહે છે. અત્યારે એને માને લઈને વિદેશની અંદર સાચવે છે. અત્યારે આજે પણ એ હયાત છે. 30 વર્ષ પહેલા તમારી મારી આસપાસ દીકરીઓ તમને આવી એટલા માટે દેખાણી હતી કે આજની દીકરીઓની સંદેશો જાય કે જેથી ઘરે પપ્પા કે ભાઈ કે કોઈ ધ્યાન દેવા વાળું ન હોય ને, તેથી તમારે તમારા ઘરનું ધ્યાન રાખવાનું, તમારા સમાજની અંદર ધ્યાન ન ભટકાવાના હોય. એનાથી વિશેષ મારે તમને વાત કરવી છે કે દીકરીઓ કેવી હોય. મારી પાસે અઢળક કેટલા બધા ખજાના દીકરીઓ વિશે તો તમે એનું ડિબેટ કરીએ ને તો સવાર સુધી પૂરું ન થાય. પણ સવારમાં ગાંધીનગર પાછું પહોંચવાનું છે. પણ એથી મારે જેટલી પણ વાતો કરવી છે ને, ચોક્કસ આપણા હૃદયની અંદર એ વાતને મારે પૂરેપૂરી મૂકીને જવી છે. અને કંઈક વાયુ, આપણે પાટીદારના સંતાનો છીએ, આપણે ખેડૂતના સંતાનો છે, ને વાવીએ ને એ ઉગે. અને આજનું મારું આ કામ છે ને એ વાવવાનું છે, ને તમારા હૃદયની અંદર વાવવું છે. ને હૃદય એટલે જીવનની અંદર આખા શરીરમાં સૌથી ફળદ્રુપ જગ્યા કે જ્યાં કંઈક વાયુ હોય ને તો તમે ઉગે જ, આજે નહીં તો એ કાલે ઉગે. અને ખાસ કરીને મા તરીકે આપને પણ 2 હાથ જોડીને વિનંતી છે કે તમને એમ થાય કે એ દેરાણીની દીકરી છે, એ જેઠાણીની દીકરી છે, એ નણંદબાની દીકરી છે, એ બાજુવાળાની દીકરી છે, અને તમારા ધ્યાને ચડે કે એ દીકરીના પગ, એ દીકરીની દિશા, એ દીકરીનો હાવભાવ થોડોક પણ બદલ્યો છે ને, અને તમે જાણો છો ને, તો ગામની અંદર ઢંઢેરો નહીં પીતા, કોઈને ખબર ન પડે એની પહેલા એ દીકરીના વહીવટ પતાવજો. કારણ કે તમને ખબર હોય, વાટ નહીં જોતા. ગમતી બહુ મોટી ફરતી હતી, હવે એને ઘરે દીકરીને પ્રશ્ન આવ્યો ને લે બેઠી છે. હજી અમુક પંથકમાં ઘણાની અંદર આ વસ્તુ છે. ખબર હોય ને છતાંય રાહ જોવે, એને સહકાર આપે કે તારે આમ કરવું છે, હું તને આની અંદર સહકાર આપું. આમાં સહકાર ન હોય, સહકાર અપાતો હોય ત્યાં અપાય. પણ આવી ઘટનાઓ જ્યારે આપણી આસપાસ બનતી હોય ને, ત્યારે તમે મહિલા તરીકે સમાજની વચ્ચે તમારું નામાંકન કંઈક કરી શકો. અને સમાજ તો તમારી ઉપર ગર્વ લઈ શકે કે નહીં, તમે સ્ત્રી તરીકે કંઈક આવે કામ કરો છો. બાકી સવારથી સાંજ સુધી 4 દિવાલની વચ્ચે જીવવાનું તો હવ કરે છે. ત્રીજી વાત કે દીકરી તરીકે તમે કેવા હોય. 1857નો એ સમય, 1857ના સમયગાળાની અંદર અંગ્રેજ સરકાર ભારતને બરાબર ગુલામ બનાવીને બેઠી હતી. અને આવા સમયગાળાની વચ્ચે એક ગોરો અંગ્રેજ અધિકારી, એક 12 વર્ષની દીકરી હતી, એની બેનપણીની સાથે પાણી ભરવા માટે ગઈ હતી. અહીંયા ઘણી બધી માતાઓ બેઠી છે, એને ખબર છે કે ઘરના નળ અત્યારે જે ડાયરેક્ટ તમે ખોલો છો ને આવી જાય છે ને, આવું નહોતું. ગોળી ને હાંડો ને ગાગર ને બધું લઈને ભરવા જવું પડતું. એ 12 વર્ષની દીકરી એની બેનપણીઓ સાથે પાણી ભરવા માટે જાય છે, અને માતાની એને પણ હયાતી નથી. ગોરો અંગ્રેજ અધિકારી એ દીકરીના રૂપ ઉપર મોહાય છે, ને એને એમ થાય છે કે આની યારે લગ્ન કર્યા હોય ને તો ખડેલ આભને ટેકા દે ને, આવા દીકરાનો જન્મ થાય, આની યારે લગ્ન કરવા છે. એટલે ઘોડો લઈને એનો ત્યાં આવે, એની સાથે 2-5 સૈનિકો આવે, અને પેલો દીકરીનું આમ બાવડું પકડે અને દીકરીને એમ કહે કે મારે તારી સાથે લગ્ન કરવા છે, હું તારા રૂપની અંદર ખૂબ મોહાયો છું. તમે સમજો એ દીકરી શું જવાબ આપ્યો છે? આઈ લવ યુ ટુ. એમ શું જવાબ આપ્યો છે? એને આઈ લવ યુ ટુ આપ્યો હોત ને તો હું અહીંથી તમને એની વાત ન કરત. પણ એ દીકરીએ એના માથા ઉપર 15 લીટરની ગોળી મૂકી હતી. કેટલા લીટરની? 15 લીટરની ગોળી મૂકી હતી, પાણી ભરેલી, એટલે બહુ વધારે વજન થઈ ગયો હોય. અને બરાબરની એક હાથે ફેરવી, અને એક હાથમાં ગાગર હતી, એક હાથમાં હાંડો હતો, અને બીજો હાથ માથા ઉપર રાખ્યો હતો. એક ગોળી ફેરવીને મારીને ઓલાને માથાની અંદર અડધું બેભાન કરી દીધું, ને અડધું હેમરેજ જેવું કરી દીધું. લોહી લુહાણ થઈ ગયો. એની સાથે એના જે કાર્યકરોની ટીમ આવી હતી એને લઈ ગઈ. દીકરી ઘરે આવીને એના પિતાશ્રીની સામે રડે છે, બાપુ હવે જીવવું નથી. અરે બેટા, 12 વર્ષના સમયગાળાની અંદર તે એક પણ કામ એવું નથી કર્યું કે તારે માથું નીચું રાખવું પડે. આ કાં તું આવું કહેશ કે જીવવું નથી? અને તે દિવસે દીકરી એવું કહે છે કે બાપુ, પેલો ગોરો અંગ્રેજ અધિકારી હતો ને, એને આમ મારું બાવડું પકડ્યું હતું. હવે તમારી પાસે બાપુ 2 વિકલ્પ છે. એક કે તમે મને ઝેરનો કટોરો આપો, મારે મરી જવું, જીવવું નથી. અને કાં તો બીજું કે તમે મારા જેની સાથે સગ પણ નક્કી કરી નાખ્યા છે. 1857નો સમય એટલે નાનપણથી બાળ વિવાહ થતા.
અને 17 વર્ષના દીકરાની સાથે સગપણ કર્યા, એ નાનકાને તમે સંદેશો મોકલાવો કે તારા કાંડાની અંદર તાકાત હોય ને, તે ગોરા અંગ્રેજીથી કરીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ભર મંડપની અંદર ઓઢાડવા આવે. સાહેબ, ઇતિહાસ સાક્ષી છે કે 17 વર્ષના યુવાને એ ગોરા અંગ્રેજીથી કરીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ભર મંડપની અંદર ઓઢાડવા આવ્યો હતો. આ વાત ઉપરથી આપને મારે એ કહેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોક આપણી સામે અવળી નજરથી જોવે, કોક આપણું બાવડું પકડે તો આપણાથી જીવાય નહીં. આજની આ 22 વર્ષની દીકરીને ખબર ના પડે? પડે ને. પણ પપ્પાની કેપેસિટી કેવી હોય ખબર છે? ઝૂડીઓમાંથી કપડાં લઈ દે ને આવી. પણ મેડમને સપનાઓ કેવા હોય? ઝારા બ્રાન્ડના પહેરવાના. પપ્પાની કેપેસિટી હોય વિવો કે સામાન્ય બ્રાન્ડ જે છે એનો ફોન લઈ દે. પણ બેનને એમ હોય કે ઓલો કેસરી કલરનો જ લેવાય, 3 કેમેરા વાળો લેવાય. તકલીફ ન્યા ભેગી થાય છે.